दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। આપણે એમાં જોવાનું છે અનુકૂલન, એમાં ને એમાં આપણે બીજો ટોપિક જોવાનો છે અનુકૂલન। આ મેઇન ટોપિક છે पर्यावरण प्रत्येની સભાનતા। આ એના અંદરના ટોપિક છે ક્યાં ક્યાં? એક ઉત્તેજના સામે પ્રતિક્રિયા અને હવે ક્યુ જોવાનું છે આપણે તો કે અનુકૂલન। દરેક સજીવ છે અનુકૂલન દર્શાવે, બરોબર છે। જેમ કે ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવો પ્રજનન માટે પ્રકાશ અવધિ અસર કરે। આપણે જોઈએ હમણાં પેલી અનુકૂલન, તો દરેક સજીવ જે પણ પર્યાવરણમાં રહેતો હોય તેને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે છે, બરાબર છે। જેમ કે આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે લઈએ, માનો કે આપણે જમીન ઉપર રહીએ છીએ તો આપણે એવો પ્રયત્ન કરશું કે જમીનને વધુમાં વધુ અનુકૂળ થાય જેથી વધુમાં વધુ સારી રીતે કાર્ય કરી શકીએ। તો કોઈ પણ ઋતુ હોય અથવા કોઈ પણ જગ્યા હોય તેને અનુકૂળ થવાનો પ્રયત્ન કરીએ છીએ। કઈ રીતના? તો કે ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ, ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ, ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવો અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવ, બંને પ્રકારના સજીવ છે તે તો કે પ્રકાશ અવધિ તેની ઉપર અસર કરે છે। ખાસ ધ્યાન રાખવાનું છે, તેની ઉપર શું અસર કરશે તો કે પ્રકાશ અવધિ તેની ઉપર અસર કરે। કઈ રીતના હમણાં આપણે જોઈએ, પ્રકાશ અવધિ અસર કરે તો કે ઋતુ સંવર્ધિત વનસ્પતિ છે અને પ્રાણીઓ છે બંને સજીવ ઉપર પ્રકાશ અવધિ અસર કરે, એટલે પ્રકાશનો સમય અસર કરે। એક્ઝામ્પલ તરીકે લઈએ તો ઉનાળો છે, તો ઉનાળાની અંદર આપણે ખબર છે કે ક્યાં સુધી રહે સૂર્ય, તો કે લગભગ 8 વાગે ત્યારે અંધારું થાય, રાતના 8 વાગે ત્યારે સાંજના આપણે જોઈએ 8 જેવું વાગી જાય એટલે 8 વાગે એટલે અંધારું થાય। એ જ જગ્યાએ શિયાળો છે તો શિયાળામાં 6:30 વાગે ત્યાં શું થઈ ગયું હોય? અંધારું થઈ ગયું હોય। એટલે એનો મતલબ એમ કે શિયાળાની અંદર આપણે અહીંયા પ્રકાશ ઓછો મળે છે એટલે પ્રકાશ અવધિ કેવી થઈ? ઓછી થઈ। અને ઉનાળાની અંદર આપણે પ્રકાશ વધુ મળે છે તો એ પ્રકાશ અવધિ કેવી થઈ? વધારે। અવધિ એટલે સમય। તો શિયાળાની અંદર પ્રકાશ અવધિ છે તે ઓછી મળે, પ્રકાશ ઓછા સમય માટે મળે, અને ઉનાળો હોય તો આપણે પ્રકાશ લાંબો સમય સુધી મળે। હવે આ પ્રકાશ ઓછો મળે છે કે વધુ મળે છે તે વનસ્પતિ અને પ્રાણીઓના બંનેના જીવનમાં અસર કરે। એક્ઝામ્પલ તરીકે લઈએ ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ। ઋતુ સંવર્ધિત એટલે કે ચોક્કસ ઋતુમાં જ અમુક વનસ્પતિ થાય। આપણે આપણા ઉદાહરણ ઉપર લઈએ, દાખલા તરીકે ઘઉં અને જીરું, આ બે વનસ્પતિ એવી છે કે જે ઋતુ સંવર્ધિત કહી શકાય, ચોક્કસ ઋતુમાં જ એનું ઉત્પાદન થાય। ઘઉંનું ઉત્પાદન તમે ક્યારે કરો તો કે શિયાળાની અંદર, તો જીરુંનું ઉત્પાદન એ ક્યારે કરો? શિયાળાની અંદર જ કરો। તો આ ઋતુ સંવર્ધિત વનસ્પતિ થઈ। શું કામ? કારણ કે એના જીવન ચક્ર ઉપર એને જે પ્રજનનની પ્રક્રિયા કરવાની છે જેના દ્વારા નવી વનસ્પતિ ઉત્પન્ન થાય તેના માટે પ્રકાશ અવધિ અસર કરે। કારણ કે ઘઉં અને જીરુંને ઓછા સમય માટે પ્રકાશ જોઈએ। તમે ઉનાળાની અંદર ઘઉં અને જીરું વાવશો તો બરી જશે, જીરું નહીં થાય। ચોમાસાની અંદર વાવશો તો નહીં થાય। એને શિયાળાની અંદર વાવશો જીરુંને તો એનું ઉત્પાદન થશે।
તો એની ઉપર કોને અસર કરી? પ્રકાશ અવધિએ, કે એને જેટલા સમય માટે, ઓછા સમય માટે પ્રકાશ જોઈએ, એટલે ઓછો પ્રકાશ જોઈએ, એટલે શિયાળાની અંદર એને ઓછા સમય માટે પ્રકાશ મળશે, એટલે પરિણામે વનસ્પતિને ઉછેરવાનો સમય મળશે. તો આવી તો ઘણી બધી વનસ્પતિઓ, પણ આપણે એક્ઝામ્પલ માટે 1 થી 2 જ લેશું. તો એવી રીતે ઘઉં, તો ઘઉંનું ઉત્પાદન પણ તમે જો શિયાળાની અંદર જ થાય, કારણ કે એને ઓછા સમય માટે પ્રક્રિયા જાય અને ત્યાર દરમિયાન તે પ્રજનનની પ્રક્રિયા કરે. તો આ તો વનસ્પતિની વાત થઈ. તો આવી વનસ્પતિ કે જે ચોક્કસ ઋતુમાં જ ઉત્પાદન થતી હોય એને શું કહેવાય? ઋતુ સંવર્ધિત વનસ્પતિ કહેવાય. અને એની ઉપર શું અસર કરતી હોય? પ્રકાશ અવધિ છે તે અસર કરતી હોય. બીજું જોઈએ તો કે પ્રાણીઓમાં કઈ રીતે પ્રકાશ અવધિ અસર કરે પ્રજનનની પ્રક્રિયા ઉપર. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપો કે જે સિંહ જેવી જાતિઓ છે, સિંહ જાતિ, આપને ખબર હોય કે આપણે સાસણની અંદર જઈએ એટલે સાસણની અંદર ચોમાસાની અંદર જવાની મનાઈ હોય. શું કામ? કારણ કે ચોમાસાની ઋતુ એ જે સિંહને જેવું એટમોસ્ફિયર જોઈએ, બહુ ગરમ વાતાવરણ પણ નહીં, બહુ ઠંડુ વાતાવરણ પણ નહીં, એટલે ભેજવાળું વાતાવરણ જોઈએ. અને ભેજવાળું વાતાવરણ મળે સિંહને, એટલે એ પરિણામે શું થાય? ચોમાસાની ઋતુમાં એ પ્રાણીઓના શરીરની અંદર અમુક પ્રકારના રસાયણ ઉત્પન્ન થાય, હોર્મોન્સ ઉત્પન્ન થાય, જેથી તે પ્રજનનની પ્રક્રિયા સામે ઉત્તેજિત થાય અને પ્રજનન દ્વારા શું કરે? નવી સંતતિનું નિર્માણ કરે. નર અને માદા, બરાબર, સિંહ અને સિંહણ દ્વારા શું થાય? પ્રજનનની પ્રક્રિયા થાય. અને શું થશે એના કારણે? તો કે નવી સંતતિની ઉત્પત્તિ થાય. તો આ જો ઋતુ સામે પ્રતિક્રિયા આપી કે નહીં પ્રાણીઓએ. કઈ ઋતુમાં? ચોમાસાની ઋતુ એટલે સિંહ માટે પ્રજનન કાળ કહેવાય. કે એ સમય દરમિયાન, મતલબ કે આપણે કહી શકીએ કે એ સમય દરમિયાન એ પ્રજનનની પ્રક્રિયા કરે છે અને એના દ્વારા નવી સંતતિઓનું નિર્માણ કરે છે. તો એની પર ઋતુ અસર કરી. તો આ રીતના ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓની પ્રકાશ અવધિ શું કરે છે? તેની ઉપર પ્રજનનની ક્રિયા ઉપર અસર કરે છે. બીજું, દરેક શરીરમાં રસાયણોનું પ્રવેશનું શું હોય? સંચાલન હોય. દરેક સજીવ છે તેમાં રસાયણનું પ્રવેશનું શું હોય? સંચાલન હોય. કઈ રીતે? આપણે જોઈએ, બુકમાં આવો શબ્દ આપ્યો છે કે દરેક સજીવમાં રસાયણનું પ્રવેશનું સંચાલન હોય. એક્ઝામ્પલ તરીકે લઈએ તો પ્રાણીઓ છે એમાં આપણે સિંહ જાતિ લીધી. તો સિંહ જાતિ છે એ સિંહ જાતિ કઈ ઋતુમાં? ચોમાસાની અંદર. ચોમાસાની અંદર જેવું ભેજવાળું વાતાવરણ થશે એટલે એના શરીરની અંદર એવા રસાયણો ઉત્પન્ન થશે, એવા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થશે કે જેથી પ્રજનન ક્રિયા માટે ઉત્તેજિત થાય. તો દરેક સજીવમાં રસાયણના પ્રવેશનું શું હોય છે? સંચાલન થતું હોય. અને આમ દરેક સજીવ આજુબાજુના પર્યાવરણ પ્રત્યે કેવો હોય? જાગૃત હોય. બરાબર છે. જેમ કે આપણે દેડકાનું ઉદાહરણ લઈએ તો દેડકાનો પ્રજનન કાળ કયો? તો કે દેડકો છે ચોમાસામાં જ બહાર આવે. તો એનો મતલબ એમ કે ઉનાળાની અંદર ક્યાં હોય? તો કે ગ્રીષ્મ સમાધિમાં, જમીનની નીચે દટાઈને પડ્યો રહી. અને શિયાળાની અંદર તો કે શીત સમાધિમાં હોય. ચોમાસું આવે એટલે શું થાય? દેડકાઓ બહાર આવે. તો જો દરેક સજીવ છે પોતાના આજુબાજુના પર્યાવરણથી પરિચિત હોય કે ન હોય? હોય જ. કે એના શરીર માટે કયું તાપમાન યોગ્ય છે, તો આજુબાજુના પર્યાવરણ પ્રત્યે કેવો હોય? દરેક સજીવ છે જાગૃત જ હોય. અને ચોમાસાની અંદર દેડકા છે પ્રજનનની પ્રક્રિયા કરે અને નવી સંતતિનું નિર્માણ કરે. તો આ રીતના દરેક સજીવ છે પોતાના પર્યાવરણથી કેવો હોય છે? જાગૃત હોય છે. હવે આપણે જોઈએ કે માનવ માત્ર એક સજીવ એવો છે જે આપમેળે જાગૃત છે, એટલે એને સભાનતા કહેવાય. બરાબર છે. કે માનવ માત્ર એવો છે જે આપમેળે જાગૃત છે. એ સ્વસભાનતા ધરાવે. જો કે માનવ સજીવ એવો છે કે જે આપમેળે જ જાગૃત છે, પોતે જ જાગૃત છે. એના પ્રજનન કાળ માટે કોઈ એવું ઋતુ નથી કે ચોમાસાની ઋતુ આવે ત્યારે જ માનવ એવો પ્રજનન કરે છે, અથવા તો આપણે જોઈએ કે કોઈ ચોક્કસ ઋતુમાં જ પ્રજનનની ક્રિયા થાય, એવું નથી હોતું. પણ માનવી છે આપમેળે જાગૃત છે, એટલે શું છે? સ્વસભાનતા છે. એટલે યાદ રાખવાનું, માત્ર માનવ એક એવો સજીવ છે કે જે આપમેળે જ જાગૃત છે, પોતાની રીતે જ જાગૃત છે, અને તેને કેવી કહેવાય? સ્વસભાનતા કહેવાય. બીજા બધા સજીવ છે આપમેળે જાગૃત હોતા નથી. તો હવે આપણે એક અહીંયા કીધું છે બુક્સની અંદર એક સરસ મજાની લાઇનિંગ આપી છે અને એના પ્રશ્નોનો આપણે જવાબ દેવાનો છે. આપણે શું કીધું છે કે મનુષ્ય જીવંત અવસ્થાને આપણે વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે. કે મનુષ્યને કેને જીવંત કેવો, કયા મનુષ્યને આપણે જીવંત કેવો અને કેને મૃત કેવો એને વ્યાખ્યાયિત કરવું, એટલે કેને જીવ કેવો, જીવંત કેવો અને કેને મૃત કેવો તેને વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે. કારણ કે હૃદય,
ફેફસાને બદલે માત્ર મશીનને આધારે દવાખાનામાં મુર્દા અવસ્થા પછી દર્દીને આપણે જોઈએ છીએ. જો મનુષ્યની જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી અઘરી છે કે કઈ અવસ્થામાં મનુષ્ય હોય ત્યારે એને જીવંત કેવું. દાખલા તરીકે આપણે જોઈએ કે ઘણીવાર કોઈ વ્યક્તિ બીમાર થઈ ગયું તો એના હૃદય ફેફસા બધું બંધ હોય, પણ એની અંદર જે મશીનો ફિટ કર્યા છે એ મશીનની મદદથી એનું હૃદય ચાલતું હોય. જેમ કે આપણે વેન્ટિલેટર ઉપર રાખ્યા હોય, અથવા તો આપણે જોઈએ કે કોઈ મશીનો દ્વારા, બરોબર, આપણે એમ કહેતા હોય કે ભાઈ અત્યારે કેવો છે, કોમામાં વહી ગયો છે. કેવો છે? કોમામાં વહી ગયો. તો એ સ્વસભાનતા ન હોય, પોતાને તો કંઈ ભાન નથી, અને એના હૃદય ફેફસા આ બધું કેની ઉપર? તો કે મશીન ઉપર કાર્યરત છે. એક્ઝામ્પલ તરીકે લે તો મુર્દા અવસ્થા છે, તો દર્દીનું મગજ છે કેવું હોય? અચેતન હોય, એટલે એને કંઈ ખબર જ ન હોય. તો દર્દીનું મગજ કેવું હોય? અચેતન અવસ્થામાં હોય. તો દર્દી સ્વસભાનતા કે સ્વચેતના ધરાવતું નથી. તો દર્દીને સ્વસભાનતાય નથી અને પોતાની ચેતના કાર્ય નથી કરતી. કઈ રીતે ઉદાહરણ? આપણે એવું બુકમાં કીધું છે કે મનુષ્યને જીવંત અવસ્થામાં કેમ ગણવું એ આપણા માટે અઘરું છે. શું કામ અઘરું છે એ પણ પ્રશ્ન થવો જોઈએ. કારણ કે એમ કહે કે આપણે કોઈ વ્યક્તિના હૃદય ફેફસા છે એ કોઈ મશીન ફિટ કર્યું એની ઉપર ચાલે છે, તો દર્દીનો મગજ તો કામ નથી કરતો, કારણ કે કોમામાં છે, એને કંઈ ખબર જ નથી, પણ છતાં એનું શરીર ચાલે છે. તો આવી અવસ્થામાં તે મશીનરી ઉપર જીતો હોય અને સામાન્ય રીતે પાછો કોમામાંથી કયે બહાર આવે એ પણ આપણે ખબર નથી, એટલે પાછો જીવનમાં ફરે એની કોઈ શક્યતા નથી. તો આવા સજીવને સજીવ ગણવો, આવા વ્યક્તિને સજીવ ગણવો કે નિર્જીવ, તે આપણા માટે પ્રશ્ન થઈ જાય. તો આપણે કહી શકીએ કે જ્યારે હોસ્પિટલમાં એ અચેતન અવસ્થામાં હોય, કઈ અવસ્થામાં? અચેતન અવસ્થામાં, કોમામાં, ત્યારે એને મૃત ગણાય. આપણી બુક્સની અંદર નથી પણ આપણે લખી શકીએ ત્યારે એને કેવો ગણાય? મૃત ગણાય. શું કામ મૃત ગણાય? કારણ કે દર્દી સ્વસભાનતા કે સ્વયં ચેતના નથી ધરાવતો, પણ માત્ર જીવન સહાયક તંત્ર એટલે કે લાઈફ સપોર્ટિંગ તંત્ર જે મશીનો ફિટ કર્યા છે એ મશીન ઉપર જીવે છે. પોતે સ્વસભાનતા કે પોતે ચેતન નથી, માત્ર જે મશીનો દ્વારા જ એનું લાઈફ હાલે છે, મશીન ઉપર જ એનું જીવન હાલે છે, પોતાને તો કંઈ ખબર નથી. એટલે આવા વ્યક્તિઓને કેવા ગણવા? મૃત ગણવા. આપણી બુક્સની અંદર ન હોય, આપણે કરી નાખવાનું, બરાબર છે? એવા વ્યક્તિને કેવા ગણવા? મૃત ગણવા. હવે આપણે એની અંદર જ પાછો એક ટોપિક જોઈએ. આ વાત કરી આપણે અનુકૂલનની. હવે આપણે જોઈએ કે સજીવ દેહની આંતરક્રિયાનું મહત્વ. એની અંદરનો ટોપિક આપણે જોઈએ, સજીવ દેહની આંતરક્રિયાનું મહત્વ. સજીવ દેહની આંતરક્રિયાનું મહત્વ કે આંતરક્રિયાનું મહત્વ શું છે? તો આપણે જોઈએ કે સજીવના જીવનની જે વિલક્ષણ ઘટનાઓ છે, વિલક્ષણ ઘટનાઓ એટલે જેમ કે આપણે જોઈએ કોષમાંથી પેશી બનવી, પેશીમાંથી અંગ બનવું, અંગમાંથી અંગતંત્ર બનવું અને આખો સજીવ બને છે. તો આ વિલક્ષણ ઘટનાઓથી આપણે ખબર જ છે સજીવ કેમ બને છે. તો કોષો, બહુકોષીય સજીવ હોય તો કોષોમાંથી શું બને? પેશી બને. પેશીમાંથી શું બને? અંગ બને. અંગમાંથી શું બને? અંગતંત્ર બને. તો સજીવ છે એ સજીવની વિલક્ષણ ઘટનાઓ છે કે દેહની આંતરક્રિયાને લીધે શક્ય બને. દેહની કઈ ક્રિયા? આંતરક્રિયાને લીધે સજીવનું જે જીવન છે તે શક્ય બને છે. કઈ રીતે? જેમ કે આપણે જોઈએ કે પેશીના ગુણધર્મો છે એ પેશીના કારણે નહીં, પરંતુ કોષો વચ્ચેની આંતરક્રિયાને કારણે છે. તો આપણે જોઈએ કે પેશીના જે ગુણધર્મો છે એ પેશીને કારણે નથી, પણ કેને કારણે છે? તો કે કોષો વચ્ચેની આંતરક્રિયા. કઈ રીતે? કે પેશી જે બને છે એ પેશીના ગુણધર્મ નથી, પણ કોષો વચ્ચે આંતરક્રિયા થઈ એટલે પેશી બની. ધારો કે બહુકોષીય સજીવ હોય, આપણે બે પ્રકારના, બે કલરના કોષો દોરીએ, બ્લેક કોષો દોરીએ અને બીજા આપણે રેડ કોષો દોરીએ. આ રેડ કોષો, હાલો આ બધા અત્યારે ભેગા છે. તો આમાંથી કોષો ભેગા થઈને પેશી બનશે કે નહીં? તો આંતરક્રિયા પેશીનો ગુણધર્મ છે, પેશીના કારણે નહીં, પણ કોષો વચ્ચે આંતરક્રિયા થઈ એટલે પેશી બની. કેમ? માનો કે આપણે એક્ઝામ્પલ તરીકે માત્ર આપું છું કે આ રેડ કલરના કોષ છે એનું કામ છે પગ બનાવવાનું, આ બ્લેક કલરના કોષ છે એનું કામ છે હાથ બનાવવાનું. તો શું આમ કોષો ભેગા થઈ જશે? એક રેડ ભેગો થશે, એક રેડ ભેગો થશે, એક બ્લેક ભેગો થશે, પેશી બનશે એવું થશે? તો કે નહીં. શું થશે? કોષો વચ્ચે આંતરક્રિયા થશે. શું થશે? કે હાથ બનાવવા માટે જેટલા કોષો હોય એ કોષો આંતરક્રિયા કરે, એ બધા કોષો છે એ કેવા બની જાય? ભેગા થઈ જાય અને પેશી બની જાય. અને પગ બનાવવા માટે જે કોષો હશે એની વચ્ચે આંતરક્રિયા થાય, એટલે કે એકબીજા પ્રત્યે આંતરક્રિયા કરીને કોષમાંથી શું બને? પેશી. તો કયો જી?
આ પેશી બની એનો ગુણધર્મ પેશીના કારણે છે? નહીં. તો કે કોષો વચ્ચે આંતરક્રિયા થઈ એટલે શું બની? પેશી બની. એવી જ રીતે આપણે એમ કહી શકીએ કે કોષીય અંગિકાના ગુણધર્મો આણ્વિક બંધારણને લીધે નહીં પણ આણ્વિકના રહેલા ઘટકોની આંતરક્રિયાનું પરિણામ છે. તો આપને ખબર જ છે કોષો ભેગા થઈને પેશી અને પેશી ભેગી થઈને શું બને? અંગ. અને અંગની અંદર શું હોય? પેશી બને. પેશીમાંથી શું બને? અંગ બને. તો આપને ખબર છે કોષોની અંદર પાછું શું હોય? તો કે કોષોની અંદર અંગિકાઓ હોય. કઈ કઈ અંગિકા? તો કે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, પછી તો કે હરિતકણ, વનસ્પતિ કોષ હોય તો હરિતકણ, બરોબર છે. તો આ રીતના કોષો હોય તો કોષોની અંદર તો કોષીય અંગિકાનો ગુણધર્મ તેના આણ્વીય બંધારણને લીધે નહીં પણ એમાં રહેલા આણ્વીય ઘટકો વચ્ચે શું થતી હોય? આંતરક્રિયાને લીધે થતું હોય છે. તો હવે ત્યારબાદ વાત કરી વિદ્યાર્થી મિત્રો, આ આપણે થઈ કોષો વચ્ચે આંતરક્રિયા. હવે આપણે આની અંદર પર્યાવરણ પ્રત્યેની સભાનતા છે એ પૂરું કરી અને એના પછીનો જે ટોપિક છે એ છે સંગઠન. કેની વાત કરવાની છે આપણે? સંગઠન. ફરીથી આપણે જોઈએ સજીવનું એક વિશિષ્ટ લક્ષણ છે, એટલે કે આપણે કહી શકીએ કે સજીવનું વિશિષ્ટ લક્ષણોમાંનું એક લક્ષણ એટલે કયું? તો કે સંગઠન. અને આ લાસ્ટ છે. હવે કોઈ વિશિષ્ટ લક્ષણો આપણે જોવાના નથી. તમારી બુક્સની અંદર બધું ભેગું છે, આપણે અલગ અલગ કરેલું છે. સંગઠન એટલે તો આયોજનના ઉચ્ચ સ્તરે આંતરક્રિયાઓ વચ્ચે ઉચ્ચ ગુણધર્મને પરિણામે દરેક શ્રેણી જટિલ શ્રેણીનું રચના થાય અને આ ઘટનાઓ સાચી હોય, બરોબર છે. તો આયોજનનું સ્તર, આ આયોજનનું સ્તર કહેવાય. આ આયોજનનું સ્તર કઈ રીતે? જેમ કે એક્ઝામ્પલ તરીકે આપો એટલે તમને લાઇનિંગ સમજાય બુક્સની કે ઉપપરમાણિક કણો છે તે જોડાઈને શું બને? પરમાણુઓ બને. ઘણા બધા પરમાણુઓ ભેગા થાય એટલે શું બને? અણુઓ બને. ઘણા બધા અણુઓ ભેગા થાય એટલે કોષની અંદરની શું બને? અંગિકાઓ થાય. હવે અંગિકાઓ ભેગી થઈને શું બનાવે? કોષ બનાવે. કોષો ભેગા થઈને શું બનાવે? પેશી બનાવે. પેશી ભેગી થઈને શું બનાવે? અંગ બનાવે. અંગો ભેગા થઈને શું બનાવે? અંગતંત્ર બનાવે. તો આખે આખું અંગતંત્ર બની ગયું એટલે કોઈ એક સજીવ બની ગયો. હવે સજીવ છે એ સજીવ હોય એની જાતિ હોય, જેમ કે મનુષ્યની જાતિ, સિંહની જાતિ, ગાયોની જાતિ, પછી તો કે ભેંસની જાતિ, કૂતરાની જાતિ. આમ એક પર્ટિક્યુલર કોઈ એક સજીવ મનુષ્ય, પછી એની શું હોય? જાતિઓ હોય. મનુષ્યની જાતિ, સિંહની જાતિ. આ જાતિ ભેગી થઈને વસ્તી બનાવે. એક્ઝામ્પલ તરીકે લઈએ, જાતિ ભેગી થઈને શું બનાવે? વસ્તી બનાવે. મનુષ્યની જાતિ હોય તો ઘણા બધા મનુષ્ય ભેગા થઈને આખી આખી મનુષ્યની વસ્તી થઈ. એવી રીતે તો કે ભાઈ સિંહ હોય, બરોબર છે. તો સિંહ હોય તો સિંહની અંદર સિંહની વસ્તી, સિંહની જાતિઓ. આપણે રહેતા હોય ત્યાંની વાત કરીએ તો ગાય હોય તો ગાયની જાતિઓ, કૂતરા હોય તો કૂતરાની જાતિઓ. આ બધી જાતિઓ ભેગી થાય કઈ? સિંહની જાતિ હોય તો એ બધી વસ્તી થાય. વસ્તી ભેગો થઈને સમાજ બન્યો. વસ્તી ભેગું થઈને સમાજ બને. કેમ? તો કે સિંહની વસ્તી. આપણે એક્ઝામ્પલ તરીકે આપણે જ્યાં રહેતા હોય એનું ઉદાહરણ લઈએ, બરોબર છે. તો એક્ઝામ્પલ તરીકે લઈએ મનુષ્યની જાતિ. પછી મનુષ્યની વસ્તી થઈ ગઈ, બધી જાતિઓ ભેગી થઈ એટલે. પછી એવી રીતે કઈ વસ્તી? તો કે કૂતરાની જાતિ, તો કૂતરાની વસ્તી. પછી તો કે ગાયોની વસ્તી. આ બધું ભેગું થાય એટલે સમાજ બન્યો. આવા ઘણા બધા સમાજો ભેગા થાય, બરોબર છે. સમાજો ભેગા થાય એટલે નિવસન તંત્ર બને. બધા સમાજો ભેગા થાય એટલે શું બને? નિવસન તંત્ર. તો આ નિવસન તંત્ર આખું બને. જેમ કે બધા સમાજ ભેગા થઈને નિવસન તંત્ર એટલે તો આપણે જોઈએ કે બધા સમાજ, પછી પાણીની અંદર હોય તો ભલે બધા સમાજ ભેગા થાય, નિવસન તંત્ર. નિવસન તંત્રો ભેગા થયા તો નિવસન તંત્ર એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણે જુનાગઢમાં રહેતા હોય તો જુનાગઢનું નિવસન તંત્ર, કેશોદમાં રહેતા હોય તો કેશોદનું નિવસન તંત્ર. ત્યાં બધી ઘણા સમાજ હોય. કેશોદની અંદર હું મનુષ્ય જ હોય, અથવા તો આપણે એમ કહીશું જુનાગઢની અંદર શું મનુષ્ય જ હોય? તો કે ના, જુનાગઢ મનુષ્ય છે, સિંહ, આપણે જોઈએ કે ભાઈ ગાયો છે, કૂતરાઓ છે, આ બધા સમાજ છે. એ બધા સમાજ ભેગા થઈ નિવસન તંત્ર બન્યું હોય. દાખલા તરીકે આપણે લઈએ તો સાસણનું નિવસન તંત્ર. તો સાસણની અંદર ખાલી એક ઝાડવા થોડાક હોય, વૃક્ષ થોડાક હોય, પણ સિંહની જાતિઓ હોય, હરણની જાતિઓ હોય, વાંદરાની જાતિ હોય. તો આ આખે આખું નિવસન તંત્ર થયું. એવી રીતે જમીનનું નિવસન તંત્ર, પછી પાણીની અંદર મીઠા પાણીનું નિવસન તંત્ર, ખારા પાણીનું નિવસન તંત્ર, આ બધું ભેગું થાય એટલે દ્રશ્ય ભૂમિ થઈ ગઈ કે જે આપણે જોઈ શકીએ. ચારે બાજુ આપણે નજર ફેરવી
બરોબર છે. તો આપણે જોઈએ કે જંગલ હોય એ નિવસન તંત્ર, શાસનનું નિવસન તંત્ર એક્ઝામ્પલ તરીકે લઈએ. પાણીનું હોય તો સરોવરનું નિવસન તંત્ર, નદીઓનું નિવસન તંત્ર, પછી દરિયાનું નિવસન તંત્ર, આ બધી દ્રશ્યભૂમિ. હવે એની અંદર વાતાવરણ ભળી જાય. હવે વાતાવરણની વાત કરી તો એ આખું શું થઈ ગયું? જીવાવરણ. તો આ રીતના સંગઠન રચાય. શું રચાય? સંગઠન. અને આના સ્તર જો આ વચ્ચે આંતરક્રિયા થતી હોય કે ઉપપરમાણુઓ ભેગા થઈને પરમાણુ જ બને, પછી પરમાણુ ભેગા થઈને સીધું પેશી બની જાય નહીં. તો પરમાણુ ભેગા થઈને શું બનતું હોય? અણુ જ બને. અણુ ભેગા થઈને શું બને? તો કે અંગિકાઓ જ બને. પછી અંગિકામાંથી શું ડાયરેક્ટ અંગતંત્ર બની જાય? તો ન બને. અંગિકામાંથી શું બને? કોષ જ બને. તો આ રીતના આપણે કીધું છે કે ઉચ્ચ સ્તરે આ આપણે ચડતા ક્રમમાં ગોઠવું, એવી રીતે ઉતરતા ક્રમમાં પણ ગોઠવી શકાય. તો ઉપરથી લેવું પડે. ચડતા ક્રમમાં ગોઠતા હોય એટલે આપણે ખબર છે પહેલા નાનું, એનાથી મોટું, એનાથી મોટું, એનાથી મોટું, એનાથી મોટું, એનાથી મોટું, એમ કરતું મોટું થાય એટલે ચડતો ક્રમ. ઉતરતો ક્રમ હોય તો આપણે ખબર છે પહેલા મોટું. બરાબર છે. તો આ રીતના આપણે જે પહેલા આપણે નાનું લેવું પડે. તો આ રીતના આપણે કહી શકીએ ચડતા ક્રમ અને ઉતરતા ક્રમમાં ઘટનાઓ સાચી બને. તો આપણે જોઈએ, હવે તમે સમજી શકો આયોજનના ઉચ્ચ સ્તરે, આ આયોજનનું ઉચ્ચ સ્તર કહેવાય. બરાબર છે. એની અંદર શું કીધું કે આંતરક્રિયા ઉચ્ચ ગુણધર્મ ધરાવે. આંતરક્રિયા થાય, ઉપપરમાણુઓ ભેગા થઈને પરમાણુ, આંતરક્રિયા થઈ, પરમાણુઓ ભેગા થઈને અણુ, તો આંતરક્રિયા થઈ. તો આંતરક્રિયા થાય અને આંતરક્રિયા દરેક સ્તરે જટિલ શ્રેણીનું રચના કરે. આ જટિલ શ્રેણી બનતી ગઈ. અંગિકામાંથી કોષ જટિલ બન્યું. અઘરું બની ગયું કે નહીં? જો ઉપપરમાણુ ભેગા થઈને પરમાણુ તો જટિલ શ્રેણી થઈ. પરમાણુઓ ભેગા થાય એટલે અણુ હતો, વળી પાછું જટિલ બની ગયું કે નહીં? થોડીક અઘરી રચના થઈ ગઈ. અણુઓ ભેગા થઈને અંગિકા બની, વળી પાછી જટિલ ઘટના બની કે નહીં? અંગિકાઓ ભેગા થઈને કોષ બન્યો તો વળી એક જટિલ રચના બની. કોષો ભેગા થઈને પેશી બની. આ કોષો ભેગા થયા અને એમાંથી શું બની? પેશી. તો આ વળી જટિલ ઘટના બની ગઈ. હવે માનો કે આ પેશીઓ છે, આ પેશીઓ છે. હવે આ જે પેશીઓ છે એ ભેગું થઈને અંગ બનાવે તો વળી જટિલ રચના થઈ. એમ આ રીતના જેમ જેમ તમે ચડશો તેમ જટિલ ક્રમમાં ગોઠવાતો છે, ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય. હવે એમ કહી કે સજીવો છે સ્વયંજનિત, સ્વયં વિકસિત અને બાહ્ય ઉત્તેજના સામે પ્રતિકાર દાખવવાની ક્ષમતા અને એકબીજા ઉપર અસર કરતા સ્વયં નિયંત્રણ તંત્રો હોય. હવે જોઈએ કે સજીવો છે સ્વયંજનિત છે, પોતાની રીતે જ દ્વિગુણન થાય છે, એને કોઈની મદદની જરૂર નથી. દાખલા તરીકે આપણે જોઈએ કે અમીબા છે પ્રજનન કરીને એકમાંથી કેટલા અમીબા બનાવી નાખે? 2 અમીબા બનાવે. એવી રીતે બેક્ટેરિયા હોય તો બેક્ટેરિયા એકમાંથી કેટલા બની જાય? 2 બની જાય. તો સ્વયંજનિત છે. બીજું એક એક્ઝામ્પલ તરીકે આપો કે આ અંગિકા છે, એ અંગિકાઓ ભેગા થઈને કોષ બને છે. આ અંગિકા ભેગા થઈને કોષ બને છે તો શું એમાં આપણો કોઈ હાથ છે? સ્વયંજનિત છે. આ કોષ વિભાજન થાય, દાખલા તરીકે આપણે જ્યારે બાળક જન્મ, આ કોષ વિભાજન થાય, આ 1માંથી 2 કોષ, 2માંથી 4 કોષ, 4માંથી 8 કોષ. તો તમને ક્યાંય લાગ્યું હોય, અહીં લાગ્યું છે, તો લાગ્યું છે ત્યાં ફળદું ઉખડી ગયું છે, તો ફળદું ઉખડી ગયું ત્યાં તમે શું તમારી રીતે ચામડી બનાવો? નહીં. એ સ્વયંજનિત છે. ઓટોમેટિકલી પોતાની રીતે જ કોષ વિભાજન કરીને આ ભાગ આપણો રિપેર કરી નાખશે. આપણે ક્યાં કંઈ કરવાનું છે? એવી રીતે જ્યારે માતાના ગર્ભની અંદર બાળક હોય, ત્યારે આપણે ખબર છે એક કોષ યુગ્મન જ હોય. યુગ્મનમાં કોષ વિભાજન થાય એટલે 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16 એમ કોષોની સંખ્યા વધે. એમાં હું માતાનો કોઈ હાથ હોય? માતા કહે કે હાલો 1માંથી 2 કોષ બનાવો, 2માંથી 4 બને. નહીં, એ સ્વયંજનિત છે. તો આ રીતના સજીવો છે સ્વયંજનિત, સ્વયં વિકસિત છે. કોષોમાંથી શું બને? પેશી, પેશીમાંથી અંગ, અંગમાંથી અંગતંત્ર, આખો સજીવ બની ગયો માતાના ગર્ભની અંદર. તો એ પોતાની રીતે જ જનિત થઈ ગયો, પોતાની રીતે જ નિર્માણ થઈ ગયું. એમાં કોઈ માતાનો હાથ નથી. માતાના ગર્ભની અંદરથી પોષણ મેળવે છે, એ વાત સાચી છે, પણ એ બાળક નિર્માણ થવા માટે જે પ્રક્રિયા થતી હોય, કોષો ભેગા થઈને પેશી, પેશી ભેગી થઈને અંગ, અંગતંત્ર, એમાં માતાનો કોઈ હાથ ન હોય, પોતાની રીતે શું થઈ ગયું હોય? નિર્માણ થઈ ગયું હોય. અને બાહ્ય ઉત્તેજના સામે પ્રતિકાર પણ આપે છે. દરેક સજીવ છે બાહ્ય ઉત્તેજના સામે પ્રતિકાર આપે. માનો કે એક્ઝામ્પલ તરીકે લે, કોઈ ગરમ પાણીની ડોલ હોય, ગરમ પાણી નડજોજી, તમે તરત પ્રતિક્રિયા આપશો. શું આપશો? હાથ ખેંચી લેશો. તો બાહ્ય ઉત્તેજના સામે પ્રતિકાર પણ આપી શકે. તો એકબીજા ઉપર અસર કરતા સ્વયં નિયંત્રણ તંત્રો છે. આ એકબીજા ઉપર અસર કરતા હોય અને સ્વયં નિયંત્રિત તંત્રો છે, એમાં કોઈ બીજા કોઈના હાથ ન હોય. તો જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેલા સજીવોની ઉદ્વિકાસની વાર્તા છે. તો આપણે જોઈએ કે જીવ વિજ્ઞાનની બીજું કાંઈ નથી. પૃથ્વી ઉપર જેટલા પણ સજીવ રહે છે એને કેની છે? ઉદ્વિકાસની ચર્ચા કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ કે સજીવોનો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય
એ જનીન દ્રવ્યની વહેંચણી એકબીજા દ્વારા શું હોય, સંકળાયેલી હોય, બરાબર છે. જેમ કે આપણે ખબર જ હોય, જનીન દ્રવ્ય એટલે ડીએનએ. જેવું આપણા માતા પિતાનું ડીએનએ હોય એવું જ આપણું હોય, થોડો ઘણો ફેરફાર હોય. એવી રીતે આ અમીબામાં જેવું જનીન દ્રવ્ય છે, ડીએનએ છે અથવા આરએનએ, જે પણ જનીન દ્રવ્ય હોય એ જનીન દ્રવ્ય આ બીજા 2 અમીબામાં પણ હશે. આ એક વસ્તુ છે કે મનુષ્યમાં જેટલું ડીએનએ હોય એટલું જ સિંહમાં ડીએનએ હોય એવું જરૂરી નથી. જનીન દ્રવ્ય એટલે ડીએનએ, બરાબર છે. ડીએનએ એટલે આપણે હવે ખબર પડી જવી જોઈએ. ચેપ્ટર નંબર 9 આપણું ચાલી ગયું છે. તો જેટલું મનુષ્યમાં ડીએનએ લાંબુ હોય એટલું જ સિંહમાં હોય એવું જરૂરી ન હોય. બેના જનીન દ્રવ્ય અલગ અલગ હોય, વધતા ઓછા પ્રમાણમાં હોઈ શકે છે. તો આ વાત થઈ સંગઠનની. હવે થોડોક આપણે ચાર્ટ અહીંયા દોર્યો છે, આપણી બુક્સની અંદર નથી, પણ આ ચાર્ટની અંદરથી ઘણી વખત નીટના એમસીક્યુ નીકળે છે. એટલે કઈ રીતના, તો આપણે આ બાજુ કદ આપ્યા છે, આ બાજુ કયા વિજ્ઞાનની અંદર એનો અભ્યાસ કરવામાં આવ્યો છે એ આપ્યું. જો હવે સૌ પ્રથમ જોઈએ કે તમે અંગિકાઓથી લઈને, ક્યાંથી, અંગિકાઓથી લઈને ઉપપરમાણિક અણુઓ અહીંયા સુધીનો જે અભ્યાસ છે, બરાબર, આપણે જોઈએ અહીંયા સુધીનો અભ્યાસ છે એ ભૌતિક શાસ્ત્રમાં કરો છો. ક્યાં કરો છો? ભૌતિક શાસ્ત્રમાં. અહીંયા વિજ્ઞાન, કયા વિજ્ઞાનની અંદર કેનો અભ્યાસ કરવામાં આવે છે એ ખાસ સમજવું જરૂરી છે. અહીંયા ભૂલ ન થાય, બરાબર છે. ક્યાંથી લઈને આપણે ખબર પડી જવી જોઈએ, બરાબર છે. ક્યાં? તો કે અંગિકાઓથી લઈને ઉપપરમાણિક કણોનો અભ્યાસ કયા શાસ્ત્રમાં કરવામાં આવે? તો આપણે ખબર હોવી જોઈએ ભૌતિક શાસ્ત્રમાં. બીજું તો કે અંગથી લઈને અણુઓ સુધી, લખવું હોય લખતા જાજો, અંગથી લઈને અણુઓ સુધી. ક્યાંથી? અંગથી લઈને અણુઓ સુધી. એનો અભ્યાસ છે એ કેની અંદર કરવામાં આવે? કયા વિજ્ઞાનની અંદર? તો કે જીવ રસાયણમાં કરવામાં આવે. ક્યાંથી? અંગથી લઈને અણુઓ સુધી. પછી તો કે સજીવથી લઈને, અંગતંત્રથી લઈને, ક્યાંથી? અંગતંત્રથી લઈને ક્યાં સુધી? તો કે કોષ સુધી. અંગતંત્રથી લઈને કોષ સુધીનો અભ્યાસ કોષ વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. કેની અંદર કરવામાં આવે છે? કોષ વિજ્ઞાનની અંદર. પછી ત્યારબાદ વસ્તીથી લઈને, ક્યાંથી લઈને? વસ્તીથી લઈને ક્યાં સુધી? અંગતંત્ર સુધીનો અભ્યાસ. વસ્તીથી લઈને વસ્તીથી માંડીને અંગતંત્ર સુધીનો અભ્યાસ વિજ્ઞાનની કઈ શાખામાં? તો કે જીવ વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. પછી તો કે આયા જીવાવરણથી લઈને વસ્તી સુધીનો અભ્યાસ. જીવાવરણથી લઈને ક્યાં સુધીનો? વસ્તી સુધીનો અભ્યાસ એ પરિસ્થિતિ વિદ્યા છે. શું કામ? કારણ કે આપણે ડિસાઈડ કર્યું છે કે મનુષ્યની ઘણી બધી જાતિ થાય એટલે મનુષ્યની વસ્તી ભેગી થાય, તો એ વ્યાખ્યા આપણે આપી છે પરિસ્થિતિ પ્રમાણે, એટલે એને પરિસ્થિતિ વિદ્યા. હવે આપણે સમાજ કેને કહીએ? તો કે ઘણા બધા સમાજ ભેગા થાય, મનુષ્યનો સમાજ, સિંહનો સમાજ, વનસ્પતિનો સમાજ. તો એ સમાજ આપણે વ્યાખ્યાયિત કર્યું છે. એટલે આ બધાનો જીવાવરણથી લઈને વસ્તી સુધીનો અભ્યાસ કયા વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે? પરિસ્થિતિ વિજ્ઞાનની અંદર તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો સમજવી ખાસ જરૂરી છે, બરાબર છે. ફરીથી રિપીટ કરું છું, ભૌતિક શાસ્ત્રની અંદર ક્યાંથી અભ્યાસ કરવો? ઉપપરમાણિક કણોથી લઈને અંગિકાઓ સુધીનો અભ્યાસ ભૌતિક શાસ્ત્રમાં. પછી અંગિકાઓથી લઈને અંગ સુધીનો અભ્યાસ તો કે જીવ રસાયણમાં. પછી તો કે કોષથી લઈને સજીવ સુધીનો, અંગતંત્ર સુધીનો અભ્યાસ, કોષથી લઈને અંગતંત્ર સુધીનો અભ્યાસ કોષ વિજ્ઞાનની અંદર કરવામાં આવે. પછી તો કે સજીવથી લઈને વસ્તી સુધીનો અભ્યાસ કેની અંદર કરવામાં આવે? તો કે જીવ વિજ્ઞાનમાં આવે. પછી વસ્તીથી લઈને જીવાવરણ સુધી કેમાં આવે? પરિસ્થિતિ વિદ્યામાં આવે. હવે આપણે જોઈએ કે અહીંયા કદ પ્રમાણે કેના કદ કેમાં હોય? તો ઉપ સૂક્ષ્મદર્શી એટલે કે સૂક્ષ્મદર્શી હોય ને એ આપને ન દેખાય, તો ઉપ સૂક્ષ્મદર્શી, જે સૂક્ષ્મદર્શી છે એના કરતા પણ નાના એટલે ઉપ સૂક્ષ્મદર્શી. ક્યાં સુધી? તો કે ઉપપરમાણિક કણોથી લઈને અણુઓ સુધી છે તેનું કદ કેવું કહેવાય? ઉપ સૂક્ષ્મદર્શી કહેવાય. પણ સૂક્ષ્મદર્શી એટલે નાની, જેને આપણે માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકીએ. તો અંગથી લઈને ક્યાં સુધી? તો કે અણુઓ સુધી. અંગથી લઈને ક્યાં સુધી? અણુઓ સુધી. આ રચના છે ને કેવી કહેવાય? સૂક્ષ્મદર્શી કહેવાય. જો ઘણી વખત એવું બનતું હોય, આ અણુઓ છે ઉપ સૂક્ષ્મદર્શીમાં પણ આવે અને સૂક્ષ્મદર્શીમાં પણ આવે, એટલે એ ધ્યાન રાખવું, બરોબર છે. તો હવે આપણે જોઈએ કે ક્યાંથી? તો કે ભાઈ જાતિથી લઈને અંગ સુધી છે દ્રશ્ય છે, કારણ કે આપણે એને જોઈ શકીએ. મનુષ્યની જાતિ તો જોઈ શકી કે ન જોઈ શકી? સજીવ પણ જોઈ શકી. એના અંગતંત્ર જોઈ શકી? તો કે આ શ્વસન તંત્રના બધું જોઈ શકીએ, અને એના અંગો પણ જોઈ શકીએ, હાથ પગ, એટલે દ્રશ્યમાં આવે. અને જીવાવરણથી જાતિ એ સંકલ્પનિક કહેવાય.
સમકાલ્પનિક એટલે કે આપણી કલ્પના છે, આપણી કલ્પના છે કે જાતિઓ ભેગી થાય એટલે વસ્તી, વસ્તીઓ ભેગી થાય એટલે સમજણ. એટલે આ શું થઈ ગયું? સમજણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે મનુષ્યના વિશિષ્ટ લક્ષણો ક્યાં ક્યાં, તો કે વૃદ્ધિ, ચયાપચય, પ્રજનન, પછી આપણે જોઈએ પર્યાવરણ પ્રત્યે સભાનતા, એની અંદર આપણે જોઈએ ઉત્તેજના સામે પ્રતિક્રિયા, અનુકૂલન અને સજીવો વચ્ચેની આંતરક્રિયા, અને છેલ્લો ટોપિક જોયો આપણે કયો? સંગઠન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સજીવોના વિશિષ્ટ લક્ષણો છે તેનો અભ્યાસ અહીંયા પૂરો કરી છીએ. હવે આપણે આના પછી બે ટોપિક છે સજીવ વિશ્વના વિવિધતા. કારણ કે આપણે આગલા લેક્ચરની અંદર જોયું કે સજીવ કેને કેવો, તો સજીવ એને કહેવાય કે જે જીવ તો ધરાવે જ પરંતુ તેમાં વિશિષ્ટ પ્રકારના લક્ષણો હોય તેને સજીવ કહી શકાય. હવે આજનો ટોપિક છે આપણો સજીવ વિશ્વમાં વિવિધતા. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જ્યારે આપણે આપણી આસપાસ જોઈએ, આપણી આસપાસ, આપણી આસપાસ જ્યારે આપણે નજર ફેરવીએ ત્યારે આપણે જોઈએ કે આપણે આજુબાજુ શું જોવા મળે, તો કે કુંડામાં વાવેલા, કુંડામાં વાવેલ જે છોડ હોય છોડ જોવા મળે. આ ઉપરાંત તો કે ભાઈ કીટકો જોવા મળશે. તો એ ઉપરાંત આજુબાજુ આપણે શું જોવા મળશે, તો કે પક્ષીઓ પણ જોવા મળે. તો જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો આપણી આજુબાજુ આસપાસના પર્યાવરણની અંદર નજર ફેરવશું તો આપણે ઘરની અંદર પણ જોતા હોય કે ઘણી વખત કુંડામાં આપણે કોઈ છોડ વાવ્યા હોય. આ ઉપરાંત ઘણી વખત આપણે નાના નાના કીટકો જોવા મળે. તો એ ઉપરાંત આજુબાજુ આપણે પક્ષીઓ જોવા મળશે. તો આસપાસ આપણે બીજું જોઈએ તો આપણે પ્રાણીઓ પણ જોવા મળે, જેમ કે પાલતુ પ્રાણીઓ, બિલાડી છે અથવા તો કૂતરા છે એવા પાલતુ પ્રાણી, અથવા ગાય જેવા, ભેંસ જેવા પાલતુ પ્રાણી પણ જોવા મળશે. તો આ ઉપરાંત ઘણી વનસ્પતિઓ પણ આજુબાજુ જોવા મળશે. તો આપણી આજુબાજુ જ્યારે આપણે ફેરવીએ છીએ નજર ત્યારે આપણે સજીવોની ઘણી જાતિઓ જોવા મળે છે. સજીવની કોઈ એક જાતિ નહીં પણ સજીવોની ઘણી બધી જાતિઓ જોવા મળે છે. જેમ કે કુંડામાં વાવેલા છોડ છે, કીટકો છે, પક્ષીઓ છે, એ ઉપરાંત વનસ્પતિઓ છે, પાલતુ પ્રાણીઓ છે, ઘણું જોવા મળે છે. એ ઉપરાંત બીજું આપણે કહીએ આપણી આસપાસ આપણે જોઈએ કે જે આપણે નરી આંખે જોઈ નથી શકતા એવા સૂક્ષ્મ જીવ પણ આપણી આસપાસ હોય કે જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા. એક્ઝામ્પલ તરીકે બેક્ટેરિયા, એ પણ આપણી આસપાસ હોય. તો બેક્ટેરિયાને છે આપણે આપણી નરી આંખે સ્પષ્ટ આંખે જોઈ નથી શકતા કે આપણે દેખાય નહીં, પણ એ આપણી આજુબાજુ શું હોય, તો આવા ઘણી પ્રકારની સજીવોની જાતિઓ જોવા મળે છે. તો આપણે જ્યારે સજીવ વિશ્વની વાત કરીએ તો આપણી આજુબાજુ જ્યારે આપણે નજર ફેરવશું ત્યારે આવા વિવિધ જાતિઓના સજીવ જોઈ શકાશે જે નરી આંખે જોઈ શકાય છે, અને અમુક સજીવ એવા છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, તે આપણી આસપાસ અનેક જાતિઓ હોય છે. તો દેખીતી રીતે આપણે જોઈએ કે આપણે ક્ષેત્રનો અભ્યાસ કરવા લાગી. આપણે અત્યારે ઘરની વાત કરી, હવે આપણે ક્ષેત્રનો એટલે માનો કે આપણે જે પણ ગામમાં રહીએ છીએ આ એક ક્ષેત્ર થઈ ગયું. તમે માનો કે કોઈ જુનાગઢની અંદર રહેતા હોય તો જુનાગઢનો જ્યારે તમે અભ્યાસ કરશો તો જુનાગઢની અંદર સજીવની વિવિધતા વધી જશે. જેમ કે તમારા ઘરની અંદર હોય તો તમારા ઘરની અંદર માનો કે તમે ગાય પાળતા હોય તો ગાય હશે, કૂતરો પાળતા હોય તો કૂતરો હશે, બરોબર છે. એવી રીતના તો કે ભાઈ તમે ધારો કે ઘરની અંદર છોડ વાવ્યા છે, છોડ હશે. પણ હવે તમે ગામમાં નીકળશો તો તમારા ઘરની અંદર લીમડો ન હોય, પણ બહાર ગામમાં જાઓ તો ક્યાંક છાંયડો લીમડાનો જોવા મળે. પણ તો જેમ ક્ષેત્ર વિસ્તાર વધશે એમ સજીવની જાતિમાં વિવિધતા વધતી જશે. એવી જ રીતે તમે જુનાગઢની અંદરથી માનો કે સાસણ વિસ્તાર સુધી વિસ્તાર લઈ લો તો સાસણના જંગલની અંદર જાશો તો ત્યાં તમે જોશો જાતિની વિવિધતા વધી જશે. અમુક પ્રાણી એવા છે કે જે જંગલની અંદર જ જોવા મળે, રહેઠાણ વિસ્તારમાં મનુષ્યના રહેઠાણના ન જોવા મળે. એક્ઝામ્પલ તરીકે તમે સાસણમાં જાઓ તો સિંહ પણ જોવા મળશે, વાંદરાઓ પણ જોવા મળશે, હરણ પણ જોવા મળશે, વિવિધ જાતિઓના સાપ પણ જોવા મળશે. તો આમ જેમ ક્ષેત્ર વિસ્તાર વધશે તેમ સજીવોની વિવિધતામાં પણ વધારો થાય. જેમ તમે ઘરમાં જોતા હતા તો ત્યાં વિવિધતા ઓછી હતી, પછી તમે ગામમાં નીકળ્યા તો સજીવની વિવિધતા વધી ગઈ, અને એવી રીતે જંગલમાં ગયા તો વધુ વિવિધતા વધી ગઈ. તો આ પ્રકારના જોયેલા જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ અને સજીવોને જાતિ તરીકે વર્ણવવામાં આવે છે. જુદા જુદા પ્રકારના સજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને સજીવોને જાતિ તરીકે વર્ણવવામાં આવે છે. અત્યાર સુધી વિશ્વમાં 17 થી 18 લાખ જાતિઓ શોધાયેલી છે. કેટલી? 17 થી 18 લાખ જેટલી જાતિઓ શોધાઈ ગયેલી છે અત્યારે. પણ હજી આ અંદાજ પ્રમાણે લગભગ 50 લાખથી 5 કરોડ જાતિઓ હોવાનો અંદાજ છે. 50 લાખથી કેટલી?
5 કરોડ જાતિ હોવાનો અંદાજ છે। આ એક અંદાજ છે। અત્યાર સુધી વિશ્વમાં કેટલી જાતિઓ શોધાણી? એમસીક્યુ માટે યાદ રાખવાનું, 17 થી 18 લાખ જેટલી જાતિઓનું નામકરણ થઈ ગયું છે, શોધાઈ ગઈ છે। પણ હજી વૈજ્ઞાનિકનું એવું કહેવું છે આવી તો આપણે 17 થી 18 લાખ ગોતી છે, આવી કેટલી જાતિઓ છે? 5 લાખથી લઈને 5 કરોડ જેટલી જાતિઓ છે। વનસ્પતિની જાતિ, પ્રાણીઓની જાતિ, કીટકોની જાતિ, આવી બધી જાતિઓ ભેગી થઈને લગભગ 5 કરોડ જેટલી જાતિ છે। પણ આપણે તો અત્યારે કેટલી શોધાણી છે? 17 થી 18 લાખ। એનો મતલબ એમ કે ઘણી બધી જાતિઓનો હજી અભ્યાસ કરવાનો બાકી છે। તો આ સંદર્ભે આપણે કહીએ કે સજીવની સંખ્યા અને પ્રક્રિયા, આ જે સજીવની સંખ્યા અને એ ઉપરાંત એનું જે પ્રકારો છે તેને જૈવ વિવિધતા કહેવાય। સજીવની સંખ્યા અને તેના પ્રકારોને સજીવની સંખ્યા અને તેના પ્રકારો છે તેને શું કહેવાય? જૈવ વિવિધતા કહેવાય। યાદ રાખવાનું, શું કહેવામાં આવે છે? જૈવ વિવિધતા। તો આ સજીવોની સંખ્યા છે, આપણે જોયું કે વનસ્પતિ એમાં પણ વિવિધતા હોય, બરાબર। પ્રાણીઓ છે તો પ્રાણીમાં એક સરખા પ્રાણી ન હોય, સિંહ હોય, હરણ હોય, અલગ અલગ પ્રકારના પ્રાણીઓ હોય। તો સૂક્ષ્મ જીવો હોય એમાં પણ અલગ અલગ પ્રકારના હોય। તો આ સજીવોની સંખ્યા અને પ્રકારને જૈવ વિવિધતા કહેવાય। આ એક્સ્ટ્રા નોંધમાં આપણે એક લખી કે જૈવ વિવિધતામાં વિશ્વની અંદર ભારતનો 12મો ક્રમ છે। જૈવ વિવિધતામાં ભારતનો 12મો ક્રમ છે। યાદ રાખવું, કેટલામો ક્રમ છે? 12મો ક્રમ। એનો મતલબ એમ કે આખા વિશ્વની અંદર લગભગ 180 જેટલા દેશો છે, એમાંથી સૌથી વધારે જૈવ વિવિધતા જોવા મળતી હોય એવા દેશોમાંથી આપણો 12મો નંબરનો ક્રમ છે, એટલે બહુ આપણે આગળ છીએ। એટલે એનો મતલબ એમ કે આપણા દેશની અંદર પ્રાણીઓની, વનસ્પતિઓની ખૂબ જાજી જાતિઓ જોવા મળે છે। તો આ વાત થઈ સજીવ વિશ્વમાં વિવિધતા। આ તો નોર્મલ ટોપિક હતો। હવે આપણે ખાસ જે ટોપિક જોવાનો છે એ જોવાનો છે સજીવોનું નામકરણ। આપણે કયો ટોપિક જોવાનો છે? સજીવોનું નામકરણ। તો આપણે જોઈએ સજીવોનું નામકરણ। તો સજીવોનું નામકરણ જોતા પહેલા આપણે સમજી કે કોઈ પણ વનસ્પતિ હોય અને કોઈ પણ પ્રાણી હોય તેને આપણે સ્થાનિક નામથી ઓળખીએ છીએ। આપણે જોઈએ કે કોઈ પણ વનસ્પતિ હોય અને કોઈ પણ પ્રાણીઓ હોય, એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો કે આપણે એના સ્થાનિક નામથી ઓળખીએ છીએ। કયા નામથી ઓળખીએ છીએ? સ્થાનિક નામ। સ્થાનિક નામ એટલે એક્ઝામ્પલ તરીકે લઈએ, દાખલા તરીકે આપણે લઈએ લીમડો, આંબો, કાગડો, વાંદરો, બરોબર છે। તો આ ઉપરાંત તો કે ભાઈ સિંહ, બરોબર છે। તો આ રીતના કોઈ પણ વનસ્પતિ હોય, દાખલા તરીકે આપણે જઈએ ઘરની બહાર જઈએ તો આપણે જોઈએ કે ઘરના આપણા કુંડામાં લગભગ તુલસી હોય જ, તો તુલસી છે એ આપણું સ્થાનિક નામ છે, બરોબર છે। એવી રીતના બહાર નીકળી તો આપણે જોતા લીમડો હોય તો લીમડાનો છાંયડો હોય, આપણે જંગલમાં જઈએ તો આપણે જોઈએ કે એ બાજુ આંબા હોય, એ ઉપરાંત બહાર નીકળીએ તો કાગડા હોય, વાંદરા હોય, સિંહ હોય। તો કોઈ પણ વનસ્પતિ હોય અથવા તો પ્રાણી હોય એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? સ્થાનિક નામથી ઓળખીએ છીએ। કેવા નામથી? સ્થાનિક નામથી। દાખલા તરીકે આપણે અહીંયા છે તો આપણા વિસ્તારની અંદર સૌરાષ્ટ્રની અંદર સિંહ કહે, બરોબર છે। તો બીજે તમે જાઓ તો સિંહને સાવજ પણ કહે। તો આ રીતના કોઈ પણ વનસ્પતિ હોય અથવા કોઈ પણ પ્રાણી હોય એને આપણે જે નામથી ઓળખીએ છીએ એ નામ કેવા હોય? તો કે એ બધાય સ્થાનિક નામ હોય। સ્થાનિક નામ હોય, આપણે જેને ઓળખતા હોય, બરોબર છે। જેમ કે આપણે જોઈએ કે ભાઈ અહીંયા આપણે છે કે કોઈ પણ એક વૃક્ષ જોઈએ, જેમ કે આપણે પીપળાથી બધા પરિચિત છીએ, ચાલો આપણે આંબાનું ઉદાહરણ લઈએ, બરોબર છે, કારણ કે આપણે કેરી બધાને બહુ ભાવતી હોય। તો આંબાનું ઉદાહરણ લઈએ તો માનો કે આપણે કોઈ વંથલી બાજુ જઈએ કે સાસણ આપણે જોઈએ કે ભાઈ ગીર વિસ્તાર બાજુ જઈએ તો અહીંયા જોઈએ કે આપણે આ જ્યાં કેરી લટકતી જોઈને સમજી જાય આપણે એને સ્થાનિક નામ શું કહીએ? આંબો। તો શું ઇંગ્લેન્ડથી જે વ્યક્તિ આવશે, અમેરિકાથી જે વ્યક્તિ આવશે, એ કેરી આમ લટકતી દેખશે એટલે હું એને આંબો કહી દેશે? નહીં, કારણ કે આપણું સ્થાનિક નામ છે, વિશ્વ લેવલે એનું નામ નથી। એટલે આ રીતના દરેક પ્રાણી હોય કે દરેક વનસ્પતિ હોય એને આપણે સ્થાનિક નામથી ઓળખીએ। એક જ
એક જ દેશમાં એક જ જુદા જુદા રાજ્યોમાં સ્થાનિક એટલે જુદા જુદા સ્થળે અલગ અલગ નામ હોઈ શકે છે. આ જે સ્થાનિક નામ છે, ક્યાં નામ? સ્થાનિક નામ. સ્થાનિક નામ એક જ દેશમાં જુદા જુદા સ્થળે અલગ અલગ હોય. બરોબર છે કે આ જે સ્થાનિક નામથી આપણે ઓળખીએ છીએ એ એક જ દેશમાં જુદા જુદા રાજ્યમાં જુદા જુદા નામ તરીકે ઓળખાય. દાખલા તરીકે આપણે લઈએ એટલે તમને ખ્યાલ આવે. દાખલા તરીકે લઈએ આપણે ગુજરાતમાં જેને આપણે ડુંગળી કહીએ છીએ. શું કહીએ? ડુંગળી. તો આ સ્થાનિક નામ થયું. કેવું નામ થયું? સ્થાનિક. કે આપણે પ્યાજ આપણે જોઈએ કે ડુંગળી છે એ કેવું નામ થયું? સ્થાનિક. કારણ કે ગુજરાતમાં આપણે જે વનસ્પતિને શું કહીએ છીએ? ડુંગળી. એ ડુંગળીને માનો કે તમિલનાડુમાં જાઓ. ક્યાં? તમિલનાડુમાં. તો તમિલનાડુમાં જશો ત્યારે એ જ ડુંગળી જેને આપણે ડુંગળી કહીએ છીએ એને વેંગયમ કહે. શું કહે? વેંગયમ કહે. હવે માનો કે તમે કર્ણાટકમાં જાઓ. કર્ણાટકમાં જાઓ તો આપણે જેને ડુંગળી કહીએ છીએ એને ઈરુલ્લી કહે. શું નામથી ઓળખે? ઈરુલ્લી તરીકે ઓળખે છે. એવી જ રીતે તમે ઉત્તર પ્રદેશમાં જાઓ તો અહીંયા એને પ્યાજ કહે. તો જો પહેલી વસ્તુ, કોઈ પણ વનસ્પતિ હોય અથવા કોઈ પણ પ્રાણી હોય એને આપણે સ્થાનિક નામથી ઓળખીએ છીએ. સ્થાનિક નામ. અને એક જ દેશમાં સ્થાનિક નામ જુદા જુદા રાજ્યોમાં જુદું જુદું હોય. એક્ઝામ્પલ તરીકે લઈએ ગુજરાત છે તો આપણે દેશ છે, દેશની અંદર રાજ્ય કયું? ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ. આ એક જ દેશમાં છે બધા. આ એક જ દેશ છે, ભારત દેશ છે, એના જુદા જુદા રાજ્ય છે. તો વનસ્પતિ તો એક જ હતી જેને આપણે ગુજરાતમાં શું કહી? ડુંગળી કહી. તો જો સ્થાનિક નામ એક જ દેશમાં જુદા જુદા હોય, બરોબર છે, તો તમિલનાડુમાં સ્થાનિક નામ શું? ત્યાં તમે ડુંગળી કયો ન આપે, એ સમજે જ નહીં. એને તમે એમ કહો વેંગયમ એટલે એ સમજી જાય કેની વાત કરે છે? ડુંગળીની. હવે કર્ણાટકની અંદર જાઓ તો ડુંગળીને શું નામથી ઓળખાવે? તો કે ઈરુલ્લી. ઉત્તર પ્રદેશની અંદર જાઓ તો ડુંગળીને શું કહેવામાં આવે? તો કે પ્યાજ કહેવામાં આવે. એવી રીતે સ્થાનિક નામ જે છે એ એક જ દેશમાં જુદા જુદા સ્થળે જુદું જુદું હોઈ શકે. બરોબર છે. સ્થાનિક નામ કહું છું, સ્થાનિક નામ હોય છે એક જ દેશની અંદર જુદા જુદા સ્થળે. તો એક જ દેશ છે, ગુજરાતનું સ્થળ, તમિલનાડુનું સ્થળ, કર્ણાટકનું જુદું જુદું સ્થળ. તો એક જ નામ છે શું? ડુંગળી. બધી ડુંગળી જ છે. તો તમિલનાડુમાં જાઓ તેને વેંગયમ કહેવાય, કર્ણાટકમાં જાઓ તો ઈરુલ્લી કહેવાય, ઉત્તર પ્રદેશમાં જાઓ તો શું કહેવાય? પ્યાજ કહેવાય. તો આ રીતના કોઈ પણ વનસ્પતિ કે પ્રાણીઓને આપણે સ્થાનિક નામથી ઓળખીએ છીએ. હવે આ સ્થાનિક નામ જુદા જુદા એક જ દેશમાં જુદા જુદા સ્થળે જુદું જુદું હોઈ શકે છે. પણ આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વનસ્પતિ કે પ્રાણીનું સચોટ નામ આપણે વર્ણન કરવું હોય તો તેના વિશે શું હોવું જોઈએ? સજીવનું શું હોવું જોઈએ? સાર્વત્રિક નામ હોવું જોઈએ. સજીવનું સાર્વત્રિક નામ હોવું જોઈએ. કે કોઈ પણ સજીવ એવો હોય કે જેનું વિશ્વ લેવલે માત્ર એક જ નામ હોવું જોઈએ. સ્થાનિક નામ ભલે જુદા જુદા હોય, બરોબર છે. એક્ઝામ્પલ તરીકે આપું કે તમે ગુજરાતમાં જાઓ તો ડુંગળી કહેવાય, તમિલનાડુમાં જાઓ તો વેંગયમ કહેવાય, કર્ણાટકમાં જાઓ તો ઈરુલ્લી કહેવાય, ઉત્તર પ્રદેશમાં જાઓ તો પ્યાજ કહેવાય. પણ આખા વિશ્વની અંદર કોઈ એનું એક પર્ટિક્યુલર એક નામ ચોક્કસ હોવું જોઈએ જે આખા વિશ્વની અંદર એક નામથી ઓળખાતું હોય. તો એ છે ઓનિયન. ઓનિયન એટલે આપણે ખબર છે શું થાય? ડુંગળી. તો આ રીતના સ્થાનિક નામ જુદા જુદા હોઈ શકે છે અને એક જ દેશમાં પણ સ્થાનિક નામ જુદા જુદા, પણ વિશ્વ લેવલે કે કોઈ પણ સજીવનું સાર્વત્રિક સર્વમાન્ય કોઈ એક જ નામ હોવું જોઈએ. બરાબર છે. બીજું એક ઉદાહરણ આપું. માનો કે સિંહ. સિંહ છે સ્થાનિક નામ છે. તો આખા વિશ્વની અંદર એને એક જ નામથી ઓળખાય. શું? લાયન. વિશ્વની અંદર એક જ નામ, સાર્વત્રિક નામ શું એનું? લાયન. પછી ગુજરાતની અંદર આવો તેને સિંહ કહેતા હોય, સ્થાનિક નામ જુદા જુદા હોય. બીજી જગ્યાએથી જાઓ તો સાવજ કહેતા હોય, પણ એનું વિશ્વ લેવલે એક જ નામ, સાર્વત્રિક નામ એક જ હોય. શું હોય? તો કે લાયન. લાયન એટલે સિંહ. તો આ રીતના કોઈ પણ સજીવના સ્થાનિક નામ જુદા જુદા હોઈ શકે છે, પણ દરેક સજીવનું જો આપણે સચોટ વર્ણન કરવું હોય, પરફેક્ટ વર્ણન કરવું જોઈએ તો એનું સાર્વત્રિક આખા વિશ્વની અંદર કોઈ એક એવું નામ હોવું જોઈએ જેનાથી બધા એને ઓળખી શકે.
તો દરેક સજીવનું સાર્વત્રિક નામ છે એવું હોવું જોઈએ. તો સાર્વત્રિક નામ પાડવું એટલે તો હવે આપણે જોઈએ કે નામાધિકરણ કેને કહેવાય. સાર્વત્રિક નામ સજીવનું હોવું જોઈએ. હવે આપણે એક ટોપિક સમજી, નામાધિકરણ. નામાધિકરણ કેને કહેવાય? તો કે ચોક્કસ નિયમને અનુસરીને નામ આપવાની પદ્ધતિને, ચોક્કસ નિયમને અનુસરીને, ચોક્કસ નિયમને અનુસરીને નામ આપવાની પદ્ધતિને, નામ આપવાની પદ્ધતિને શું કહેવામાં આવે? તો કે નામાધિકરણ કહે છે. નામાધિકરણ કહે છે. તો આપણે જોયું હતું હમણાં કે સ્થાનિક નામ જુદા જુદા હોઈ શકે છે, પણ વિશ્વ લેવલે એક જ નામ છે એનું. શું? જેમ કે સિંહ છે એ આપણું સ્થાનિક નામ થયું, પણ વિશ્વ લેવલે સિંહને એક જ નામથી ઓળખાય. કદાચ આફ્રિકામાં જાઓ, કદાચ ઇન્ડિયામાં આવો, કદાચ કોઈ પણ હોય, તો વિશ્વ લેવલે એનું એક જ નામ છે, લાયન. અને આ જે લાયન નામ પડ્યું તો એને શું કહેવાય? નામાધિકરણ કહેવાય. પણ આ જે નામ આપવાની પદ્ધતિ છે એ ચોક્કસ નિયમ પ્રમાણે હોય. મન ફાવે એમ આપણે નામ આપી શકીએ નહીં. તો કોઈ પણ નામાધિકરણ એટલે કે તો કે ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને નામાધિકરણ કહેવાય. આ વસ્તુ ખાસ ફોકસ કરવાનો છે. ચોક્કસ નિયમને અનુસરીને એના નિયમ મુજબ કોઈ પણ સજીવનું નામ રાખવામાં આવે. તમે મન ફાવે એમ સજીવનું નામ ન રાખી શકો. બરાબર છે? તો ચોક્કસ નિયમને અનુસરીને જે નામ આપવાની જે પદ્ધતિ છે આ પદ્ધતિને નામાધિકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જોઈએ કે નામાધિકરણ તો ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ સજીવનું સચોટ વર્ણન હોય. જ્યારે કોઈ સજીવનું કેવું હોય? સચોટ વર્ણન હોય ત્યારે નામાધિકરણ થાય. દાખલા તરીકે આપણે જોઈએ સચોટ વર્ણન થાય, બરાબર છે? કોઈ પણ સજીવનું શું થાય? સચોટ વર્ણન થાય. તો ઈ સજીવ છે એના નામ સાથે કયા સજીવ સંકળાયેલો છે એને ઓળખ વિધિ કહેવાય. ઓળખ વિધિ કેને કહેવાય? કે ઈ નામ સાથે કયો સજીવ ઓળખાયેલો છે એને ઓળખ વિધિ કહેવાય. તમારા બુક્સની અંદર શબ્દ આપેલા જ છે, હું માત્ર શબ્દ સમજાવું છું, બરાબર છે? તો આપણે જોઈએ કે નામાધિકરણ પછી ઓળખ વિધિ. તો તમને જોતા તો સરખું જ લાગે કે નામાધિકરણ ને ઓળખ વિધિ બે એક જ થયું. નહીં, સમજજો. અહીંયા નામાધિકરણ એટલે શું? તો કે ચોક્કસ નિયમને અનુસરીને જે નામ આપે એને નામાધિકરણ કહેવાય. દાખલા તરીકે સિંહ, એનું આપણે વૈજ્ઞાનિક નામ જોઈએ તો કે લાયન. તો લાયન એમનેમ નામ ન પડી ગયું હોય, એના ઘણા નિયમ હોય. એ નિયમને અનુસરીને જે તે સમયે એનું લાયન એવું નામ રાખવામાં આવ્યું હોય. તો લાયન છે એ નામ પડ્યું, એ નામ પડ્યું એટલે એ નામાધિકરણ થઈ ગયું. નામ શું? તો કે લાયન. એ નામાધિકરણ થયું. નામ આપણે પાડી નાખ્યું લાયન. એ એમનેમ ન પડ્યું હોય પણ ચોક્કસ નિયમને અનુસરીને થયું હોય. એટલે એક નામાધિકરણ એટલે શું? તો કે ચોક્કસ નિયમને અનુસરીને નામ આપવાની પદ્ધતિને નામાધિકરણ કહે. પણ ઓળખ વિધિ એટલે ધારો કે હું તમને એમ કહું કે ટાઈગર, તો ટાઈગર છે નામાધિકરણ પ્રમાણે નામ પાડ્યું. હવે જેવો હું ટાઈગર બોલું એટલે તમારા મગજની અંદર એનું ચિત્ર ઊભું થઈ જશે કે ભાઈ ટાઈગર કેવો હોય? તો કે ભાઈ એની સપાટી છે એ આછા ચામડી રંગની હોય, એની ઉપર બ્લેક પટ્ટા પટ્ટા હોય, બરાબર? આવું તમારી સમક્ષ ચિત્ર ઊભું થઈ જશે. એવી રીતે હું એમ બોલું કે પોપટ, બરાબર છે? પેરોટ, પેરોટને આપણે શું કહીએ? પોપટ તરીકે ઓળખીએ, બરાબર? તો જેવું પેરોટ શબ્દ બોલું તો એ વૈજ્ઞાનિક નામ થયું. કારણ કે જો નામ સ્થાનિક નામ જુદા જુદા હોય પણ સાર્વત્રિક નામ આખા વિશ્વમાં માન્ય એવું નામ કેટલું હોય? એક જ હોય. એને વૈજ્ઞાનિક નામ કહેવાય. તો એ નામાધિકરણ એટલે આપણે એને પેરોટ નામ આપ્યું તો ચોક્કસ નિયમને અનુસરી નામ આપ્યું એટલે પેરોટ. હવે જેવું પેરોટ શબ્દ બોલું એટલે તમારા મગજની અંદર ચિત્ર ઊભું થઈ જાય. શું? તો કે બેની ચાંચ છે એ લાલ હોય, એનું શરીર છે એ લીલા રંગનું હોય અને એ ઉડી શકે, આવું તમારી સમક્ષ ચિત્ર ઊભું થઈ જાય. તો જે પણ તમે નામ બોલો અને તમારા માઇન્ડની અંદર જે ચિત્ર ઊભું થઈ જાય એ ચિત્ર ઊભું થઈ જાય એટલે એને ઓળખ વિધિ કહેવાય. હવે કયો જી બેમાં ડિફરન્ટ છે જ, બરોબર છે? તો જ્યારે તમારા કોઈ પણ નામ પાછળ જ્યારે તમે એનું પરફેક્ટલી એની ઓળખ વિધિ કહેવાય, એનું સચોટ વર્ણન તમારા મગજમાં હોય. શું સચોટ વર્ણન હોય? એક્ઝામ્પલ તરીકે લઈએ તો ભાઈ આપણે એમ કહીએ કે કોઈ પણ એક આપણે નામ લઈએ, માનો કે ટાઈગર, હમણાં આપણે લીધું હતું એ જ ટાઈગર. તો ટાઈગર જેવો શબ્દ આવે એટલે તમારા મગજની અંદર એક ચોક્કસ એનું વર્ણન હોય. શું હોય? તમને ખબર હોય ક્યાં રહીએ? તો કે ભાઈ જમીન ઉપર રહીએ. તમારા મગજની અંદર જો વર્ણન એનું કેવું છે? સચોટ વર્ણન છે. ઓટોમેટિકલી તમને મગજમાં આવી જશે કે એના શરીર ઉપર શું હોય? તો કે બ્લેક બ્લેક પટ્ટા હોય. આ ઉપરાંત કેવું હોય? તો એનું કદ છે, એનું કદ તમારા મગજમાં આવી જશે, કેવડું એનું કદ હોય.
એવી રીતે માનો કે હું પેરોટ બોલું, પેરોટ મતલબ પોપટ, અથવા હાલો બીજું લે પીકોક, પીકોક એટલે શું થઈ જાય તો કે મોર. તો જેવું પીકોક શબ્દ બોલશું એટલે તરત જ એનું ચિત્ર તમારી સમક્ષ રજૂ થઈ જશે કે એને પીછા હોય, ઉડી શકે છે, બરોબર છે. તો આ બધું જે તમારા મગજની અંદર ચિત્ર ઊભું થાય એ સચોટ વર્ણન હોય અને એ શું થાય એની ઓળખ વિધિ થાય. તો આમ કોઈ પણ સજીવનું સાર્વત્રિક નામ એક જ હોય. ચોક્કસ નિયમને અનુસરીને નામ આપવાની પદ્ધતિને નામાધિકરણ કહેવાય. અને આ પ્રમાણે જે પ્રમાણે નામ આપ્યું હોય એ નામાધિકરણ ત્યારે જ શક્ય બને જ્યારે એનું સચોટ વર્ણન હોય. ધારો કે સિંહનું સચોટ વર્ણન છે તમારી પાસે કે જમીન ઉપર ચાલે છે, જંગલની અંદર રહે છે, એ ઉપરાંત તો કે ભાઈ એને કેસવાળી હોય, આ સચોટ વર્ણન થયું અને ત્યારે જ નામકરણ કરવું શક્ય બને, બરોબર છે. અને આપણે જાણતા હોઈએ કે એ સજીવના નામ સાથે શું એની ઓળખ વિધિ છે, તો આને શું કહેવામાં આવે છે? ઓળખ વિધિ કહેવામાં આવે છે.